ગજાનંદ સુંડાળા આશા છે ભરપૂર ગજાનંદ સુંડાળા મારા ઘરો સર્વે દૂર ગજાનંદ સુંડાળા જય ભારત છે. પ્રણામ છે. નમસ્કાર સાહેબ. તો કહેવાનું એ કે પહેલા તો સર્વે વેળંચા ગામના સર્વે ગ્રામજનો એકવાર જોરથી જય બોલો. બોલો અંબે માં થકી. આ છોકરાઓ બોલે છે, પાછળવાળા તો કોઈ બોલતા જ નથી. એટલે જે તમામને બોલવાની છે તો બોલો અંબે માતા કી જય, બહુચર માતા કી જય, મહાકાળી માતા કી જય. ધન્યવાદ. તો શું કરી તારી સત્તા, શું કરી તારી સત્તા કે શું તારી પ્રબળતા? તારી મોં પાસમાં આવેલ હજુ સુધી વીર પુરુષ ઠરીને ઠામ બેસી શકતા નથી. અરે બાળા, આ ભારત ભૂમિ, આ આર્યોની જન્મભૂમિ એની એ છે કે પછી બદલાવાની છે? આર્યજનોની આ ધરતી માતા તો બદલાણી નથી, પરંતુ એક રૂપાંતર થયું છે કે જેવા સુરવીર રાણાઓ હતા, અને જેવા સુરવીર રાણાઓ હતા તેવા તો છુપાઈ ગયા છે. નિશે પાપી અંધધરો પેદા થયા છે, બરાબર, કે જેમના મુખના દર્શન નહીં કરવાની માટે, અને જેમના મુખના દર્શન નહીં કરવાની માટે આપણી આ ધરતી માતાએ તો શાપ પડદો ગ્રહણ કર્યો છે. પરંતુ નાયકભાઈ, જે શાપ પડદાને ભેગી દઈશું અને ધીરે 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 સૂર્યમે ક્રાંતિ જાહેર થશે, પછી આખરે સત્યનો જય થશે. બરાબર. અરે વાહ, સરસ વાત કરી મારી બેન. તો કહેવાનું કારણ એ છે બાબુજી કે કયા હૃદયના ભાવથી આજે વિચારો બનતા જાય છે. બરાબર છે. કયા હૃદયના ભાવથી વિચારો બને. પણ આજે પુણ્યશાળી ગામની અંદર અહીંયા કયું નાટક અહીંયા પણ ભજવાય છે. બરાબર છે બાળા. તો આ વેળંચા ગામમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તુરી બારોટ નાટકોના નવ નિર્માણ યોજના અંતર્ગત
જગત અંબામાં ભવાઈ કલા મંડળ જેના સંચાલક છે બારોટ સુમન કુમાર દાનાભાઈ, જેઓ જલોત્રા ગામના વતની છે. એમણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીએ આ નાટકની ફાળવણી કરી છે. પ્લીઝ જરા અહીંયા આવો. આપ મેનેજર પધારો. આ માં જગદંબામાં ભવાઈ કલા મંડળના આ સંચાલક છે સુમંતભાઈ દાનાભાઈ બારોટ. એમને આપણે તાળીઓથી વધાવો. વાહ વાહ, ખૂબ સરસ. અને એમને આ વેડંચા ગામ પસંદ કર્યું છે કારણ કે અમારે તુરી બારોટોની ભવાઈ કલા દિવસે દિવસે લુપ્ત થતી જાય છે. એને ઉજાગર, એને જાગૃત રાખવાનું કામ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગુજરાત રાજ્ય કરે છે. એટલે અમારા જેવા કલાકારો ગામડે ગામડે ફરી અમારી ભવાઈ કલાને જાગૃત કરે છે. તો મારા કાઠિયાવાડમાં થઈ ગયેલ વીર માંગડાવાળો અને સતી પદ્માવતી આ નામનું નાટક ભજવવાનું છે. તો પહેલા તો આપણે આ ગામમાં આવ્યા, એમના મહેમાન હતા. અરે વાહ, એમ બહુ સરસ વાત કરી હા કે આપણે આપણા ગામની અંદર આવ્યા. હા આ ગામની અંદર આવ્યા ત્યારે એમના મહેમાન હતા. હા. અને ત્યારે આપણા જે વેડુજા ગામના દરેક ભાઈઓ બહેનો ને વડીલો આવ્યા છે, નાના નાના ભૂલકાઓ આવ્યા છે, નાના નાના ટેણીયા આવ્યા છે. એ આપણા મોગેરા મહેમાન છે. એ કે આપણી પાસે તો બીજું કોઈ અપેક્ષા નથી, પણ એમનું સ્વાગત તો કરવું જોઈએ ને. સ્વાગત કરવું જોઈએ. હા, તો આપણે એક સંગીતથી સ્વાગત કરી પછી આપણું નાટક ચાલુ કરીશું. સ્વાગત ગીત પછી એક ગરબો ગાય કાર્યક્રમને આગળ વધાવો. આવો. વાલે વધાવીએ હવે એક ઉત્તર ગુજરાતનું સરસ મજાનું લોકગીત ગાઓ, પછીનો કાર્યક્રમ આગળ વધો. હેલો. રસિયો રૂપાળો, રસિયો રૂપાળો, રસિયો રૂપાળો પાડો ઘેરે લિયો ઘેર જાવું ગમતું નથી. પાડો રંગ રે લિયો ઘેર જાવું
ગમતું નથી. એ મારી વડીજા ગામના દરેક અને ભાઈઓને બહેનોને અમારે વિનંતી કે અમારે બીજું કંઈ નથી જોતું, તમારો સહકાર જોઈએ. અહીંયા બેસો તો અમને પણ મજા આવશે. દરેક મારી બહેનોને ખાસ વિનંતી છે કે અહીંયા મોજ પાત્ર છે, અહીંયા બેસી શકો છો બેન. દરેકને કહેવાય છે અહીંયા બેસો. હા શાબાશ, વાહ ભરે. વડીજા ગામની તમારી શોભા છે અહીંયા, એ માટે બેસો. વડીલને કહેવાય છે, તમને કહું છું ભાઈ, આપણા ગામના આગેવાનો, પ્રમુખ સાહેબ, સરપંચ સાહેબ, ડેલીના મંત્રી સાહેબ, અગ્રજનો, તો ખાસ અમારે વિનંતી છે કે અહીંયા બિરાજમાન થાઓ. તમારું નાટક ચાલે. શાબાશ, આ બાજુ આવતા રહો ભાઈ. બેસો, વાહ, બેસો બેસો, અહીંયા બેસવા માટે દરેકને બેસવાની. હાલો, અહીંયા બેસો, બાળકો બેસો, તો બહેનો બેસી શકે છો બે. હા, દરેકને કહું છું કે અહીંયા બેસો. અમારે ફોટા લેવાના જ છે. એક દરેક આપણા વડીજા ગામની અંદર ગુજરાત રાજ્ય સંગીત અકાદમી ના સહયોગથી, ગાંધીનગર આથીના સહયોગથી જગદંબામાં ભવાઈ કલા મંડળ પ્રસ્તુત કરે છે. નાટકનું નામ છે વીર માંગડાવાળો. એ કે દરેકને ભાવભીરું આમંત્રણ છે. અમારે સહકાર જોઈએ, બીજી કોઈ અભિલાષા નથી. અમને સહકાર આપો, એ બદલ અમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દરેકને કહે છે આ બાજુ બેરજ બેસો તો બહુ સારું લાગે. હાલો, બેનો જે બોલાય હો, જે તો બોલાય, જે બોલાથી પાપ લાગશે તો પાપ અમે શેર ઓરલે. પણ દરેકને કહું છું, નાના મોટા દરેકને કહું છું કે માં જગદંબાની, મારી જગદંબાની જે બોલશે, જે ના બોલો તો અમે પાપો રે, પણ ચાવડી જે બોલો ખબર પડે. બોલે શ્રી અંબે માત કી. પેલી બાજુ બે જણ જ બોલ્યા છે, બીજા બધા બાકી રાખે. હા, હાલો ભાઈ. વેળા હરી આવજો અને વિઠ્ઠલ કરો નહીં વાર, પણ આ વેળાને કારણે તમે પધારો દેવ મોરા. તને દેવે હરિ રામ સબર રામ એક દેને મે એ હરિદાન કરને મે અધીનતા. એ પ્રભુ મારા મુનિને મે અભિમાન. તો ગૌરી તારા પુત્રને ઓરી સમરે મધુરાઈ માર, પ્રતિ વૈસે સમરે વાણિયા તો રાત્રે સમરે જો. तो सूर्य दीजिए माता सरस्वती, गुणपत दीजिए ज्ञान, बजरंग महाबल दीजिए, हे मारा सतगुरु दीजिए सा. સરસ્વતી ભગવતી શારદા અને વાણી વેદંતી સાર, વીણા પુસ્તક ધારિણી, કવિ મુખ દિયો ઉચ્ચાર. ચાલુ હરી માથે કમનાથની હેલ રે, દેવ જાવું ગમતું નથી. મારે માથે યમુનાની હેલ રે, જેને જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગેરેલો, દેવ જાવું. ઓનો રસિયો રૂપાળો રંગ રેલિયો, જેને જાવું ગમતું નથી.
ગમતું નથી. ગાયો જોયા વિના યાર ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. જોજો લાલ જોજો પાછળ લાલા ઘેર જાવું ગમતું નથી. ધન્યવાદ બાળાઓ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે નાટક ચાલુ થાય છે વીર માંગરા વાળો, જેમાં કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ ભલવાડામાં શ્રી કીર્તિભાઈ, જે શિસરાણા ગામના. માંગરાના પાત્રમાં રમેશભાઈ શિપોરવાળા. પદ્માવતીના પાત્રમાં મહેન્દ્રભાઈ વડનગર. દાસીના પાત્રમાં છે પ્રવીણભાઈ ગવાડાવાળા. એરહીવાળાના પાત્રમાં છે કાશીરામ જાદવ ગવાડાવાળા. રાણી આંબળવાળાની જે રાણી છે એમના પાત્રમાં શું નામ છે? કરશનભાઈ બારોટ, જેઓ રૂની ગામ મગરવાડા. તો હવે રજૂ થાય છે આપણી સમક્ષ નાટક વીર માંગડાવાળો. જેવી શાંતિ રાખી છે એવી શાંતિ રાખશો. અમારે તમારે સાથ અને સહકારની જરૂર છે. સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા. જય હિન્દ. અને મુખ્ય વિલન દ્રોહી પાત્ર કાઠીના પાત્રમાં જયંતિભાઈ ભાગળવાળા, જે મારફાડ ભૂમિકામાં આપણે મોજ કરાવશે. તો રજૂ થાય. અને चलो राजा तैयार. सो उन्हें किचड़ी रूपे के बसाल जरियान के जा हमारा मोतन के वाला राजा आवल वाला ने गणी कम्मा ने घर रखो. चलो जी महाराज. महाराज ने प्राण નગરમાં કેવી રીક્ષા ચાલી રહી છે? મહારાજ, આપણા નગરમાં શાંતિ સુખ શાંતિથી લોકો જીવી રહ્યા છે. શાંતિથી હા, બાળકો ગુરુકુળમાં અભ્યાસ સારી રીતે કરી રહ્યા છે. વાણિયા લોકો ના ખૂબ સારી રીતે જઈ રહ્યા છે. તો આપણું કહેવાનું શું થાય છે મહારાજ? રાન, હા હું તમને કહું હા એનો મને પતિ ઉત્તર આપો. બોલો. અરે પ્રધાન, હા અરે રાજની સિંહ છે મારા એ રાજતણી એ તો મુજને એ જણા પ્રધાન મારા રાજની અરે પ્રધાન, રાજાજી, આપણી પ્રજા સર્વવાતે સુખી છે. તો હવે આપ રાણીવાસમાં જવાની. મારે રાણીવાસમાં હા, તો જવું જાઓ. છે. કચેરી મારી રાણીને પહેલા બોલાવો. હા, તો બોલાવો. રાણી, રાણી, જી મહારાજ. ક્યાં હતા તમે આટલી વાર ક્યાં હતા? આટલી વાર મને લાગી ઘરકામમાં. ઘરકામમાં થઈ તો ચલો હા તમે જાઓ મહેલમાં હા અને મારે કચેરી બચકાર કરી હા. અને મારે મહેલમાં જવાનું છે. સારું. તમે મહેલમાં જાઓ હા અને હું મહેલમાં આવું છું.
કાઢ્યો કાઠી માત્રો કાઠી વડોદરાની મોડવી લૂંટનાર એ પણ આ કાઠી લોકો હતા. પાટણની પાણીયારીઓ લૂંટનાર કાઠી લોકો હતા. આ વડાઈ નગરના રાજવ્ય ઉપર ઘણા સમયથી મારો છાનીનો બાપ ચાલે છે. આ સુધી આ રાજા આપવાનું નામ લેતો નથી. આજે તો એની કચેરીમાં જઈ અને મારો છાનીનો હક માગું. હું જોઉં કે કેવી રીતે આપતો નથી, કેમ આપ્યા નથી, એટલે કેટલા સમયથી એને રોકેલા છે. કોણ છે આગળ જવાબ દઈને ખબર આપો. ખાલી જ ઉભા રહો. દાસી ક્યાં ગઈ? મહારાજને દાસીને અભિવંદન છે. અભિવંદન છે. હા બોલો મહારાજા. શું સમાચાર છે? સમાચાર બહુ સારા લાવીશું. કેવા લાવ્યા છો? સમાચાર એવા લાવીશું કે મારી બાઈ સાહેબને કુંવરનો જન્મ થયો છે. કુંવરનો જન્મ હા. થયો છે. તો આજે ઘણો ખુશીનો દિવસ છે મહારાજા. તો કહેવાનું કે છે કે નગરની અંદર દરેક આ બહેનોને કહું છું, આ બાજુ બેસો મારી બહેનો, આવી જાઓ બેસો. દરેકે કહું છું અહીં આવતા ને મારી બહેનો. તો આજે નગર ઘણો ખુશીનો દિવસ છે મહારાજા. તો ભાઈ સાહેબનો કુંવરનો જન્મ થયો છે, હું આપ જઈ શકું છું. બોલો. કાઠી લોકો આવવાની રજા માંગી રહ્યા છે. કાઠી લોકો આવવાની કેમ મજૂર આપવા દે ભાઈ. પેલે જી મહારાજ, ચાલો પેલે. કોણ છે હાજર? હાજર પેલે. આ બાલવાળા રાજાની કચેરીમાં કોણ છે? જાઓ તેમને જઈ અને ખબર આપો કે અમરેલી નગરના કાઠી લોકો મહારાજ ઘણો ચઢાઈ કરી આવી રહ્યા છે. અમરેલીના કાઠી લોકો આપના રાજ ઉપર ચડાઈ કરીને આવ્યા છે. શા માટે? શા માટે આવ્યા છે? પેલે ઠીંગાણું કરવાને ચડાઈ કરીને આવ્યા છે. ચડાઈ લડવા માટે ઠીંગાણું કરવા માટે. ધીંગાણું કરવા હા માટે. હા મામી ઠીંગાણું કરવા. સામ સામું ધીંગાણું. હા સામ હા સામ સામો પેલે જા. કોણ છે હાજર? આવો. બોલો. આ બાલવાળા તમારા નગર ઉપર મારો છાનીનો બાપ ઘણા સમયથી બાકી છે. આ સારી કેમ આપતા નથી? આજ અને કાલે તમને મળ્યો નથી કેમ? અને આજે પણ મળશે નહીં. સાંભળો, તમને ખબર નથી કે કાઠી અને કાગડા દુનિયામાં કોઈથી છેતરાતા નથી. હું કહું છું કે જો સારી રીતે જીવનમાં બચવું હોય તો છાનીનો હક આપી અને એથી હાલ્યા જાઓ. આ તો વાળા કૂટનું રૂપ. હા, વાળા કૂટનું રૂપ. કોઈનાથી છેતરાય નહીં. પગમાં એક પેશી જાય તો જીવનના અંદર એને જીવવું શું? આપના મનમાં જે કોઈ હવે અહંકાર હોય, તમારા મનના અંદર જે કોઈ અહંકાર હોય એ કાઢી નાખજો. મારા નામ થી જંગલના શેરો પણ ગભરાતા હોય છે. કાઠી કાઢ્યો કાઠી માત્ર કાઠી 750 ભાઈઓ છીએ અમે. એટલે તમે 750 કાળા કાઠી હોય પણ આ તો વાળા કૂટ. એટલે એક વાળો કૂટ આવી જાય તો એ તો પાછો પડે નહીં. ડબ! જય તમારી રાણીને પૂછીને આવો કે કાઠીના સામે યુદ્ધ કરવું એ સામાન્ય વસ્તુ નથી. હું કહું છું કે છાનીનો હક આજે અહીંયા આપી દો, નહીં તો આપણું ધડથી મસ્તક હું જુદું કરી નાખીશ. એટલે તમારે કહેવાનું શું થાય છે? મારી સાથે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવાનું મતલબ મારો કે મારે આ તમારી ગાદી મારે લેવાની. મારો હક આપી દો. ગાદી મારી જોઈતી નથી. મારો છાનીનો બાપ આ નગર ઉપર આજે નહીં મળે ને કાલે નહીં
મળે. થાવ તૈયાર. અરે તૈયાર છીએ. હોશિયાર. ઈ નહીં પોતો ઈ એટલે બસ તું દસ બે તલવાર છે. અરે તું દસ બે તલવાર છે, હું દસ કઈ ખાલી નહીં. શેડવો આ સિંહને એ કોઈ વાત તો છેલી નથી. મારી છે તમાર 32 દાંત તારા પાડી નાખી. મારી છે તમાર 32 દાંત તારા પાડી નાખી. કંચન જેવી કાયા. કંચન જેવી તારી કાયા આ રેતમાં રોળાઈ જશે. અરે ડરો નહીં, ડરો નહીં, હિંમત ને હરો. ડરો નહીં, હિંમત ને હરો. કરી કે છોટી આજ છે. આજે જીતું તો કાલે તો મારું રાજ છે. અરે કદી ના બને તારું રાજ. હા, તૈયાર. અરે તૈયાર છું. જય મા ભવાની. અરે જય મા ભવાની. પબ્લિકને હેરાન પરેશાન કરી નાખી. એની રાણી, એનો દીકરો એ કાઠીથી ક્યારે બચવાનો નથી. હું જોઉં છું એ ક્યાં છે. અરે ભાઈ સાહેબ, દડો ગજબ થઈ ગયો. ભાઈ સાહેબ, અરે બેન દાસી, હા, શું થયું? મહારાજાનું ખૂન થયું છે. અરે રે, મારા મહારાજાનું ખૂન થઈ ગયું. ખૂન કરનાર કોણ હતા? કરનાર કોણ છે? કે અમરેલીના કાંઠે આવી અને મહારાજાનું ખૂન કર્યું છે. ભાઈ સાહેબ, અરે રે, હવે હું શું કરીશ? હું એકલી પડી ગઈ. હવે મારા બાળકને લઈને હું ક્યાં ફરીશ? સાંભળો ભાઈ સાહેબ, તમારો એકનો એક દીકરો છે, હા. બરોબર છે. એક એને લઈ અને તમારા પૈયર, તમારા ધૂમલી સાડી સાચો બેઠવા છે, તેમના સહારે તમારે જવું પડશે બેન. તો હાલો. અરે સેલને ન તો મારવો કાઠી, સેલને ન તો ડમાર. સેલને ન તો મારવો કાઠી, સેલને ન તો મારવો. અરે ભાગ્યવાળા પૂરને, અરે ભાગ્યવાળા પૂર રાજ કાઠીડા, સેલને ન તો ડમારવો. ભાગ્યવાળા પૂર રાજ કાઠીડા, સેલને ન તો મારવો. અરે ભાઈ સાહેબ, રડ્યાથી કઈ નહીં વળે. નગરમાં હાસ્ય થશે કે કેમ રડે. એવું કામ કરો, હું માફો તૈયાર કરું છું અને હું તમારા પિયર આવું છું. તમે મારી સાથે ચાલો. ભાઈના સાથે. તમારા એકના એક દીકરા લઈને અને આપણે ધૂમલીનગર જઈએ. હાલો. મારા ભાઈને ત્યાં પેલી માથે કોણ બરકા પાડે છે? જાઓ જરા દેખ, જુઓ તો. અરે કોણ બરકા પાડે છે? અરે મોટા ભાઈ, તમારા બનેવીનો ખૂન થઈ ગયો છે એટલે હું તો ભાણિયાને લઈને અહીંયા તમારા આશરે આવી છું. આપણી બેન છે. આ શું ભાનુમતી બોન છે? હા, આપણા ભાનુમતી બોન. અમારો બનેવી આભણવાળાનું ખૂન કોને કર્યો? કાઠી લોકોએ તમારા બનેવીનું ખૂન કર્યું છે. શું અમરેલીના કાઢી લોકો? હા, અમરેલી નગરના. અમરેલીના કાઢી લોકોએ મારા બની આભણવાળાનું ખૂન કર્યું છે. હા, બેન, તમે આવ્યા છો, હા. આ તો 7:30 જેઠવાઓની કચેરી છે. હા. તમારે કોઈ વાતની ચિંતા ન કરવી. હા. તમે અહીંયા રહો. તમારા ભાણિયાને અમે ભણવા મોકલીશું. તમે અહીંયા નિશ્ચિંતથી રહો. પણ ભાણિયાને આ ભણવાળાનું ખૂન થયું છે એ વાતની જાણ પડવી જોઈએ નહીં. નહીં. આ તો માંગણા વાળો છે.
ઉકળતું લોહી છે એટલે એને જાણ થવા દેતા નહીં. તમે આરામ થઈ જાઓ. સારું મોટા હા, ભાઈ. તો ચાલો. એ કાકુબા, આપણું ધાન છે ને, આપણું ધાન છે ઘેટા બકરા ગાયું બેહું. પણ ઓલો ઉદો ભરવાડ ક્યાં છે? ઉદા ભરવાડને બોલાવો. આપણી ગાયું બેહું ઘેટા બકરા બધા ભૂખ્યા મારે. બોલો જાદુબા. અરે ઉદા ભરવાડ, બોલો. આપણા રાજમાં ગાયું બેહું ઘેટા બકરા આ ધણ કેટલા દિવસથી ભૂખે મરે ને તું ક્યાં ગયો તો 2 દિવસથી? અરે હું તો મારે મામાને ઘરે ગયો હતો. તો સાંભળ, આ તારા ઘેટા બકરા ગાયું બેહું લઈ આ વીણોસર નદી ચડે ઈ લીલોતરી છે, બહુ લીલોતરી. ત્યાં તારે ધણ લઈને ચારવા જવાનું છે. મને ઓલી હોનાના સિંગડા વાળી છે ને એ બકરી, એનું ધ્યાન રાખજો હો. આ કાઠી લોકોનો ત્રાસ છે. સારું બાપ. બાપ. બોલના થા. બાપુ. એ એ બાપુ સાહેબ. બાપુ સાહેબ. ચાલ જા ચાલ. આજ થોડો લેટ થયો તો તમે હા. ઉપર ચડી ગયા. બાપુ ચડે. સાહેબ. અમારા ધણ ભૂખે મરે એટલે ઉપર ચડે ને ગુસ્સો આવે તારો. ના, પણ બાપુ તમને જો ધ્યાન રાખજો સોનાને સિંગડી વાળી પકડી. બાપુ સાહેબ. આ ધડ જેઠવા લોકોનો છે. દુશ્મનો આ રાજમાં જવાની કોઈ જરૂર નથી. અત્યારે એના દરબારમાં જવાનો હતો, પણ હવે દરબારમાં જવાની જરૂર નથી. અરે બેલી, આ 4-5 બકરા લઈ જઈએ આપણે, રાવણું કરવા થશે અને મારી નાખી દઈએ. સાંભળે, તું જેનો દેહાય હોય એ આજે આ ધણ સોંપી અને મને ચાલુ જવાઈ જા. તું નાસી જા, 4-5 બકરા લઈ લો આપણે, રાવણું કરવા થશે આપણે. હો મારે જોયું છે આ? આ જોયું આ મોટું છે ને એમાં ભગ ફોડું પડી ગઈ. ભગફોડું શું પાડે? આ ગુહો મારે અરે બેલી, કોઈ ગાલે. કોને શું મારવાનો? આ તો મરેલો છે. અને બધું કોને તો- વિસ્તાર જાહેર કરો. હા. ધણ વાળી લો, પેલો. ચાલ. અરે મને એ! આ તો દૂધનો પીધેલો છે, ભૂખી કોને મારવાનો? લે! સાંભળ! તારા જેઠવા લોકોને જઈ અને કહેજે જુનાઈ નદીની હાલોનો વડ છે, તો આ કાઠીનો પડાવ છે. જો તારા જેઠવામાં તલવારમાં તાકાત હોય તો કાઠી સામે આવી અને તારું ધ્યાન લઈ જાજે. હું જોઉં છું કે તારા જેઠવા લોકો કઈ રીતે મારી પાસેથી આ ધન લઈ જાય છે. અરે કાકુબા, દાદુબા, બોલો રબારી, હું તો ભરવાડ ગયો છે ધણ લઈને, એના કઈ વાવડ નથી. અરે ઉદા, એ ઉદા, આમ રડીશ. અલ્યા રડીશ નહીં, શું થયું એ પેલા કે? બાપુ અરે બાપુ સાંભળે છે. પોલી થઈ જઈ.
અલા એ શું થયું શું અરે થયું બોલી નહીં ગઈ. અલા એ એ બાપુ હા બોલ બોલ આ મારા પેલા કાઠી આયા હતા. અમરેલીના કાઠી અમરેલીના કાઠી કાકડા આયા હા. હતા. એ બાપુ હા. તે બધું ધન લઈ ગયા. અરે શું વાત કરે છે એ બાપુ અમરેલીના કાઠી હા હાડી હાથ છો જેઠવાનો દાડા લઈને ગયા એ બાપુ અરે કાકુબા દાદુબા કાકુબા ક્યાં છે સર એ બાપુ મને તો અરે ચિઠ્ઠી આલી. હવે તું મને ચિઠ્ઠી આલી કે અમે જો હા. અને કે લખજે હા. આ લખેલું રહ્યું ને હા, એ. એ વંચાવજે. એ અને આ તો તમે હા લખ્યું છે કે જેઠવાઓને માલુમ થાય કે તમારા કાંડાઓમાં બળ હોય હા તો આ ધન વાળી જજો અને 3 દિવસની મહેતલ આપે છે એમ હા બાપુ અરે બેની ક્યાં છે એ બાપુ તું જા હવે એ. તારા ઘરે જા અરે ભાઈ બાપુ હા. લઈ ગયા. જા જા તારી ઘરવાળી છે. હા માઈક હવે મારા મોઢેથી કહેવાતું એ નથી. હા બોલ બોલ મારે તો મોઢેથી કહેવાતું નથી. તારા ક્યાંથી બોલે છે તું પણ હું જે રીતના કહું અરે બોલ બોલ જે રીતે કેવો કે કે બાબા તારી બકરી વાહ અને કોઈને ચાલે જોઈને કા પણ ખરિયા એ સુધી ખાઈ ગયો હે ઓલા ભણલી હે વાળો જાઉં જા બાપુ હવે તું રણમાં જા તું જા અરે જાઓ જાઓ અરે બાપુ હા, જા જા અરે કાકુબા દાદુબા આપણા સગડા સૈન્યને તૈયાર કરો અમરેલીના કાઢી લોકો એમને કહ્યું છે કે તમારા કાંડાઓમાં બળ હોય તો આ ધણને પાછો વાળે તો શું આપણે નમાયા છે હા તો ચાલો ચાલો કચેરીમાં સોનાનો ટકો અને પાનનું બેડું પહેરો ડુંડી પીટાવો ક્યાં છે મારી મારીને મોટા મારુતિ આજ બેડો પારે કરું મારી મારીને એ મોટા મારુતિ આજ બેડો પારે કરું આ બાતુને હાથ સાંભળીને એ વનવાસી ઉત્તર થરે આ બાતુની સાંભળીને એ વનવાસી ઉત્તર થરે બરાબર છે આજે હું શિકાર રમીને આવી રહ્યો છું અને કચેરીની અંદર કોઈ દેખાતું નથી મારા મામા ક્યાં છે કોણ મામી કોણ હું માંગણા વાળો છું લાખો વાર કરે ધિક્કાર છે શું વાત કરો છો અરે યુદ્ધ મામાઓ આજે કાઠી સારે ધીંગાણે ગયા છે ગાયોની વારે ગયા છે અને ફટાયો થઈ અને તું ફર્યા કરે છે તારે લાખો વાર દેખ 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 ધિક્કાર નહીં આ માંગણા વાળાને ધિકાર ના હોય આ તો વાળા કુળ છે આ માંગણા વાળાને મામી ધિકાર ના હોય મામી તું તો મિલી એ સૂતો મેલીને મને સૂતો મેલીને મને સે કર્યો એ મામી મારી રે એ કરું કાઠીઓનો એ સહાર રે ઓ મામી મારી રે સૂતો મેલીને મને સે કર્યો એ મામી મારી રે મામી અત્યારે હાલો જ કાઠી લોકોનો સહાર કરી અને આવું છું કાઠી લોકોની શું તાકાત છે કે ધન લઈને જાય ચાલો આજે હું હાલે કાઠી લોકોનો સહાર કરીને આવું છું અરે ભણા તારી આંખો દુખે છે રેવા દે અને એ તો કાળા કાઠી છે મામા આ પાનનું બીડું ને સોનાનો ટકો હું ઉઠાવું છું તમે વૃદ્ધ થઈ ગયા છો એટલે તમારે યુદ્ધની અંદર જવાની જરૂર નથી
આ માંગડા વાળો તૈયાર થઈ ગયો છે. તૈયાર તમે ભલે તૈયાર હોય પણ એ સોનાનો ટકો અને પાનનું બેડું એ માંગડા વાળાએ સ્વીકાર્યું છે. પાનનું બેડું ને સોનાનો ટકો માંગડા વાળાએ સ્વીકારી લીધો છે. મામા તમે નાહકને ચિંતા કરો. એ જેઠવા વાળાની કચેરીના અંદર સોનાનો ટકો અને પાનનું બેડું ફરે છે. જાઓ અભિનય જાઓ જાઓ તમે જાઓ. અરે ભાણા આ તે શું કર્યું? બસ આ મેં મારી ફરજ બજાવી છે. આ મેં મારું ઋણ ચૂકવવાનું છે. મામાએ મને મોટો કર્યો છે અને મોટો કરે છે એટલે મારે ઋણ ચૂકવવાનું છે. અરે પણ ભાણા આ જેઠવાની કચેરીના અંદર ભાણો આ પાનનું બેડું લઈ લે. એના અંદર તો મજા ના આવે મારા દીકરા. મામા તમે ચિંતા ના કરો. આ વડાઈ કુળ છે. એક જો 6 મહિના કાંટો બનીને એના પગમે જો હું વાગી જાઉં ને તો 6 મહિના એ બાદ આ વડાઈ કુળ છે. જાઓ મામા આરામ કરો. અરે પણ ભાણા તારી આંખો દુખે છે. ચાલો હવે હું જાઉં છું. પ્રેમ સરોવર કિનારે આવી ગયા છીએ હા અને આજે સોનાનો સૂરજ ઉગે છે. દિવાળીનો દિવસ છે. આજે મારું હૈયું વાહ મારું હૈયું આજે હામ કરતું નથી. વાહ જો તો ખરી બેન. સ્નેહ ભરી આખડીને મોહ ભર ભૂખડું. દેહ ભરી આખડીને મોહ ભર ભૂખડું. અમને કાનુડા કામળ કીધા અલબેલડા અમને ગેલા કીધા અલબેલડા અમને ગેલા કીધા. વાહ બેન વાહ. એ જો તો ખરી તું મારી સામે શું જોઈ રહી છે? હા બોલ. સામે નરજુવાન હા સામે નરજુવાન મારી સામું ટગર 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 જોઈ રહ્યા છે. બેન હા જ્યારે પરમાત્મા નવરા હશે જ્યારે પરમાત્મા નવરા હશે બરાબર ત્યારે આ મનોહર મૂર્તિ ઘડી હશે. પણ બેન હા આ રૂપમાં છે વાહ એવા ગુણમે છે કે નહીં? આપણે એની ઠંડી મસ્કરી કરીશું. હું કરીશ. તમે મોટા છો હું નાની છું. આટલા ઉપર આટલા અવતારો આટલા અવતારો અરે સાથે આ સરોવરના ઘાટે કોઈ બાળાઓ સ્નાન કરી રહી છે. અરે જુઓ તો ખરા. વાહ આ વચ્ચે જે બાળા છે એ કેટલી બધી સુંદર લાગે છે. અરે છૂટું આપી દો ને યાર મારા. બસ આજે સામે ઊભી છે એ સુંદરી કેટલી સુંદર લાગે છે. તો સાથી આ બાળાઓ અહીંયા સ્નાન કરી રહી છે અને આપણે અહીંયા ઘોડાનું પાણી પાવા માટે આવ્યા છીએ. આપણે ઘોડાને પાણી પાવા માટે આવ્યા છીએ એટલે પણ હવે આપણે અહીંયા જ ઊભા રહેવું પડશે. જો તો ખરા તમે ત્યાં મને જોઈ અને ગાંડા બની ગયા. વાહ બેન તમે પારખતા આવડી ગયો પણ મને ખબર છે. લાવ જો તમને મને તમે ચતુર ને ચાલાક છો
પણ એને જરા હું જરા ઠંડી બેઠી મસ્કરી કરીશ. અરે જુવાન, હા તમને કહું છું, તમને મને પૂછે છે. તમને એની સહેલી મને પૂછે છે, જવાન મને કહે છે. હું તમને એમ કહું છું, બોલો. તમારા ઘોડાનું પૂંછડું તો પડી ગયું છે. સહેલી, હા તારી જે બેન છે ને વચ્ચે, હા એનો ચોટલો નાનો છે. એવું છે. તો આ પૂંછડું લઈ હા અને તારી જે સહેલી છે એને બાંધી દે. વાહ. અરે બેન, જ્યારે એમને પ્રશ્નનો જવાબ આપ્યો કે તારી બેન છે એમનો જરા ચોટલો નાનો છે કે પૂંછડું પડી ગયો, તો તમારી બેન આપી દો ને. વાહ બેન વાહ, ખરેખર ચતુર ચાલાક તો છે, પણ મારા પ્રશ્નનો જો જવાબ આપે તો ઠીક છે. કારણ કે મને મનોહર મૂર્તિ જ્યારથી મેં એમને જોયા છે ત્યારથી આ હૃદયની અંદર જડિત થઈ ગઈ છે. હા, એમની મનોહર મૂર્તિ જ્યારે જોઈ છે ત્યારથી આ હૃદયની અંદર જડિત થઈ ગઈ છે, જડિત થઈ ગઈ છે. સાથી આપણા વખાણ કરે છે. હે આ તમારા રૂપના વખાણ કરે છે. એવું સુંદર રૂપ છે. બેન, જો ચતુર હશે, ચાલાક હશે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. કહી દઉં? कैसे कोने हे मारो सेविया आज बड़ी कोने सेविया पड़ कहीं रे नारी यो करवत ए मुकाविया आज बड़ी कहीं रे सुहागन ने का સાથી આપણને પ્રશ્ન પૂછો છે. એ પ્રશ્નનો જો જવાબ આપણે ના આપીએ તો એ આપણને મૂર્ખ સમજે છે. છે. બરાબર? આપણે મૂર્ખ નથી. તો એને પ્રશ્નનો જવાબ આપવો જ જોઈએ. એ કાથે હે મારો સેવિયો અને ઓલી સેવિયોને પણ સો પારી કરબત એ મુકાવ્યું એ બોલી વેલનો છોડ. તે સાંભળ્યું કઈ? મારા પ્રશ્નનો જવાબ ખરેખર સાચો આપ્યો છે, પણ બેન આપણે એડ્રેસ વગર કઈ ચાલે? એમનું એડ્રેસ તો લેવું પડશે ને. કોણ છે, ક્યાંથી આવ્યા છે, બરાબર છે, એનું એડ્રેસ તો આપણે લેવું પડશે ને. હા, કયા નગરના તમે રાજવી, આજ બડી કયા રે તમારા ગામ, પણ કયા રે એ રાજાના તમે બે જણા, આજ બડી સુરે તમારા નામ. સાથી આપણું એડ્રેસ પૂછે છે. તમારું સરનામું પૂછે છે, તમારું નામ. બરાબર છે. તો મારું જો સરનામું નહીં આપું તો એ આપણને મૂર્ખ સમજ છે. તો એને સરનામું આપણે આપવું જરૂરી છે. એ દૂર દૂરથી આવ્યા આજ ઓલા દૂર રે ગયા મારા ગામ, પણ આ ફલ રે એ વાળાનો મુદી કરો. આજ બોલો વીર માંગડો મારું ઈ. અરે બેન, તમે કઈ સાંભળ્યું? તમે કઈ સાંભળ્યું? તમે કઈ સાંભળ્યું? બંને જણા બોલો છો, અમે ક્યાંથી સાંભળીએ? બેન, અરે જેમના નામના હું ગાગરીબડા પૂછતી હતી, જેમના નામના હું ગાગરીબડા પૂછતી હતી એ જ માંગડાવાળા જ્યારે અમે સાથે નિશાળમાં હાથે ભણતા હતા, પણ એ તો મોટા થઈ ગયા છે, એ મને ક્યાંથી ઓળખે? બરાબર છે. ખરેખર તમે તો તમારું સરનામું કે સજાની એ જોતા મેવાન આપણી રાહ જોતા હતા. આજ
આજ વળી સજન ને શેરીમાં સામા મળ્યા પણ હું ઘરે મારા હૈયા કેરા અરે રે વળી કામ ના પડે કુચી આપણને કહે છે કે સજન શેરી મેં સામા મળ્યા ઉગડ્યા મારા હૈયાના કમાડ ઓલા કુચિયાના ન પડ્યા કામ તો પછી આપણે પણ કહેવું પડશે બેન તમે ઘરે જાઓ કે પદ્માબેન પાણી ભરીને આવે છે તમે જાઓ એ હાથ નાખું તો એ હૈયા એ જોને થર થરે આજ મારી એ જીબો રે થાય બળ પર નારીનો એ વિશ્વાસ જાવે નહીં આજ મારા ચડ્યા પાણી ઉતરી એ તારા ચડા એ પાણી કેમ ઉતરે રે આજ વળી પાણી રે એ સરીકી હોય પણ ભર્યા સરોવરમાં હુડો ચાચ બોલે અરે રે ઓલા જળ રે ઓછા ના હોય એ તારા લાબે એ આવી જો ને સાખ અને દેહુ રે તના દોને પણ નારી રે લેખ્યા વિના કેમ લેવાય નારી બરાબર છે ખરેખર આજે ઘણા સમય મળ્યા છે આજે મારા મોલની અંદર હું પિતળિયા પહાડ ડાળું છું અને સોગટીનો દાવ આજે મારતા જવાનું છે તમારે એ મારા એ માલાની માં કરો છો આજ વળી પિતળિયા રે એ પાસા જોને ઢાળ્યા પણ સોગટી રે એ કેરો તું તો દાવ એ તું તો મારતો જાને નહીં આજે કાઠી લોકો આવી અને મારા મામાનું ધન લઈ ગયા છે એટલે હું આજે યુદ્ધની અંદર જઈ રહ્યો છું એટલે પદ્મા તારી સાથે મને ઓળખી નથી સમય નહીં બગાડું મને ઓળખી નથી હું તો તમને ઓળખી ચૂકી છું પણ તમે મને નથી ઓળખી બરાબર છે. એ અમે એ વેપારી જોને વાણિયા રે આજ વળી તમે રે એ રાજા કેરી બરાબર છે પણ પેલા રે એ ભવની તમારે મારે પ્રીત એ મને આ ભવમાં મળી માંગણા જેની હું જોતો તો ઘણા વર્ષોથી વાત કારણ કે જ્યારે નાના હતા ત્યારે કોલેજની અંદર ભેગું ભણતા હતા આ વણિકની દીકરી એનું નામ છે પદ્માવતી એટલે મારે પદ્માવતી આજે અહીંયા ઊભી છે હવે મારે બે જીવ થઈ ગયા છે એક જીવ મારે યુદ્ધની અંદર જવાનો છે અને બીજો જીવ પદ્મા સાથે મિલાપ કરવાનો મારો જીવ થઈ રહ્યો છે તો હવે બગડાવાળા કેટલા સમય મળ્યા છો તમે કેટલા જાડા થઈ ગયા છો તમે કેટલા નાના હતા ત્યારે તમે ને અમે હાથે પડતા હતા વાત સાચી છે. જો ઘણા સમય મળ્યા છો તો આજે હું તમને નહીં જવા દઉં પદ્મા તારી વાત સાચી છે કે ઘણા સમયે હું મળ્યો છું એટલે તને પણ મળવાનું મન છે પણ તને ખબર છે કાઠી લોકો આવી અને મારા મામાનું ધન લઈ ગયા છે એટલે આજે હું ધન પાછું વાળવા માટે જઈ રહ્યો છું એટલે તારી સાથે હું સમય આપી શકું તેમ નથી માંગડાવાળા ઘણા સમય આપણે મળ્યા છીએ તો આજે હું તમને નહીં જવા દઉં અરે તમારે જવું હોય પદ્મા તો મને વચન આપીને જાઓ
અરે વચનનું શું કામ છે? આ તો ક્ષત્રિય છે, આ રજપૂત કુળ છે, આ રજપૂતનું દૂધ છે. એ ક્ષત્રિય બોલ્યો એ પડે છે, ક્ષત્રિય છું. વચનનું તારે શું કામ છે? માગણાવાળા, તમે યુદ્ધથી પાછા વળો, અરે વિજયના વાવટા ફરકાવીને પાછા વળ્યા આવો ત્યાં સુધી આ પદ્મા તમારી રાહ જોશે. પદ્મા, તમને વચન તારે વિશ્વાસ રાખ. આ માંગણાવાળાનો વિશ્વાસ રાખ. આ મારું વચન છે. આજે હું વચન ચૂકી છું, આપી ચૂક્યો છું. જ્યારે હું યુદ્ધ કરી અને મામાનું ધન પાછું વાળી અને આવીશ તો આ વડલાના નીચે તું મારી રાહ જોજે. માંગણાવાળા. હાલ જ આવું છું. તો તમે મને વચન આપ્યો હોય, કોલ આપ્યો હોય તો તમે નિભાવજો. અરે તમે કોલ દીધો તમે લેજો એ નિભાવી. અમે કોલ દીધો લેશું નિભાવી. અરે મેં તો એ જાણ્યું કોઈ એ પરદેશી આવ્યો. તે તો જાણ્યું એ કોઈ પરદેશી આવ્યો. પાક છે મન કી બંસી એ બજા માગણા. પદ્મા, પદ્મા, તમે કોલ દીધો તમે લેજો એ નિભાવી. અમે કોલ દીધો લેશું નિભાવી. માગણા કે કોઈ પણ જેઠવાના અંદર પાણી નથી. જો પાણી હોત તો વિણોય નદીને હાલાના વડર કોણ? આ વીર માંગડા વાળો છે. કાઠી, તને હજી ક્યાં ખબર છે? આ માંગડા વાળો છે. મારા મામાનું ધન પરત કરી દે જો તારે જીવવાની આશા હોય તો. જો જીવવાની આશા માંગતો હોય તો તારા પિતાજીનું ખૂન કરનાર બહાદુર કાઠી હતા. અરે તારા મામાનું ધન વળનાર પણ આ કાઠી હતા. મને દયા આવે છે કે તારી આટલી નાની ઉંમરમાં તું મારા સાથે યુદ્ધ કરવા આવ્યો છે. મને દયા આવે છે, તું માર્યો દઈશ. કાઠી, તને હજી ક્યાં ખબર છે કે આ માંગડા વાળો એટલે નવયુવાન છે, રજપૂતનું દૂધ છે, ક્ષત્રિય છે, આ વાળાએ કુળ છે. તને કાઠી ક્યાં ખબર છે? જ્યારે મારા પિતાશ્રી વૃદ્ધ હતા અને એ વૃદ્ધનો તે લાભ લીધો. એક તો મારું વેર હતું અને આજે બીજું વેર તે જગાડ્યું છે. એટલે હવે કદાપી તને મૂકું નહીં. સાબણ નાદાન છોકરા, બોલતા પહેલા વિચાર કરજે કે કાઠી, એક વાર કહ્યું તું, બીજી વાર કહું છું કે કાઠી અને કાગડા દુનિયામાં કોઈના છેતરા જતા નથી. બોલ, તારું કહેવાનું મારી સાથે યુદ્ધ કરવાનું છે? યુદ્ધ કરવું જ પડશે. આ તારા મનમાં વહેમ છે. જે મારા મામા એ પણ વૃદ્ધ હતા, એ લડી શકે એમ નતા. મારા પિતાશ્રી એ પણ વૃદ્ધ હતા, એ પણ લડી શકે એવા નથી. આ તો યુદ્ધ કરવાનું છે યુવાન સાથે. તને હજી ક્યાં ખબર છે? અને કાળા કાગડા આવે છે બહુ દૂરથી. છેતરાતા નથી. અમે કાળા કાગડા કોઈ નાથી છેતરા. પણ હજી તને ક્યાં ખબર છે? આ તો વાળાઈ કુળ છે. અરે, અરે આ તો ક્ષત્રિય છે. આવ્યો છે બહુ દૂરથી, આવ્યો છે બહુ દૂરથી. સારા સુખને તું આવ્યો નથી. અરે બેટા, મારા સામે યુદ્ધ કરવા તારું કફન કેમ લાવ્યું નથી? ચાલો હવે પહેલો દાવ કોનો? બોલો. પહેલો દાવ સાંભળો, હું તને આપું છું પહેલો દાવ. બીજો દાવ તે મારો જાવ. બરાબર. કરો યુદ્ધ. આજે મને યુવાન જોઈ અને પહેલો દાવ મને આપ્યો છે. સારું, ચાલો હોશિયાર. હોશિયાર.
એને ક્યાં ખબર છે આ ક્ષત્રિય સાથે યુદ્ધ કરવું એ છોકરીઓના ખેલ નથી, આ તો ક્ષત્રિય છે. ચાલો આપણું ધન લઈ અને હવે હાલી નીકળો. ચાલો આપણું ધન લઈ લો બધું. ચાલો ચાલો. ખબરદાર છે. ક્યાં જઈ રહ્યો છે? તને ખબર નથી પહેલથી કહ્યું કે કાઠી કોઈના ક્ષેત્રે જતા નથી. અરે બેટા મારા, હવે ગા મારો આવ્યો છે, તું કઈ રીતે બચીશ હું જોઉં છું. જ્યારે મેં ઘા માર્યો ત્યારે તું કાઠી ક્યાં ગયો હતો? જ્યારે તમે મને ઘા માર્યો ત્યારે હું મારા ઘોડાના પાછળના પીઠે હંતાઈ ગયો હતો. એમાં પણ તે દગો કરી દીધો છે. જ્યારે મેં ઘા માર્યો ત્યારે તારા ઘોડાની પીઠ નીચે તું સંતાઈ ગયો અને મારો ઘા પાછો ફર્યો. પણ હવે તારું આવી બન્યું છે. ચાલ તૈયાર. મામા તારાથી થાય તે કરી લેજે. પહેલા કહ્યું હતું કે કાઠી સામે યુદ્ધ કરવું એ સહેલું નથી. મામા મામા એક આદો પણ મામો જીવે છે કે નહીં? અરે મારા ભાણાની બૂમો પડી રહી છે. અરે ભાણા, ગજબ થઈ ગયો ભાણા. મામા શું થયું? તું તો યુદ્ધમાં ધીંગાણામાં કદાપી ઘા ભૂલે નહીં. અને તું ઘા ભૂલ્યો ભાણા, કેવી રીતે આ બન્યું? મામા સાંભળો સાંભળો, મારે કોણ કોણ વેરી થયું સાંભળો. એ પેલી વેરણ માથાની પાઘડી અને બીજી એ વેરણ વડલાની વડવાઈ પણ તીસરી રે વેરણ પદ્માવતી આજ બોલો ચોથે માંગડાનો જી. મામા આજે જ્યારે હું યુદ્ધની અંદર આવી રહ્યો હતો ત્યારે એક વણિકની દીકરી એની સાથે મારે 2 મિનિટ પ્રેમ થયો અને પ્રીતની અંદર મારો આત્મા ત્યાં ગયો અને કાઠી લોકો આવી મને છેતરી અને ઘા કરી દીધો. મામા મામા સાંભળો સાંભળો. એ હોળો લાવજો એ મામા સાથ આજ બોલા એ માંગડાના રે મુસાળથી પણ જા રે ભણજો તમે જવાર આજ ઓલી પાળે જુઠી પદ્મા મારી રાહ જોતી છે. મામા અરે બાણા, પહેલી વેરણ પાઘડી, બીજી વડલી વડવાઈ અને તીસરે પદ્માવતી. આ પદ્માવતી કોણ છે? મામા એ વણિકની દીકરી હતી અને વણિકની દીકરી જ્યારે અમે નાના હતા અને સ્કૂલની અંદર અમે ભણતા હતા પણ નદીના કાંઠે એ લોકો સ્નાન કરી રહ્યા હતા. હું ઘોડાને પાણી પીવા ગયો હતો અને ઘોડાને પાણી પીતા મારે એકબીજાને પ્રેમ થઈ ગયો એટલે પ્રેમની અંદર હું ફસાઈ ગયો. મામા એ બાળા, હા તમે કઈ સોગટા રમ્યા? હા સોગટાબાજી રમ્યા હતા અને મેં એમને વચન પણ આપ્યો હતો. સોગટા રમતા અમને વચન આપ્યો છે. હા
હવે એનું મારે કરવું શું ભાણા? મામા જય અને મારા જવાહર કહેજો, બરાબર? અને હવે મારો જે અવગત્યોજી છે આ વડેલાના નીચે ભૂતાઓ બની અને આ વડેલો હું રહીશ. મારા 125 ભૂતાવળાને સાથે હું બોસ તરીકે રહીશ. આ વડલાનું નામ શું? આ નદીનું નામ શું? હેરણને કાંઠે છે વડેલો છે હિરણનો કાંઠો ને વડલો છે. અને અહીંયા મારો અવગત્યો આત્મા રહેશે. હા. મામા હું જા અફસોસ. ભાણા, તારો આવું કર્યું આત્મા. સમાન રાખવી પડે, હે? એટલે વાણા આ વેણોસર નદી અને તાતરિયા વળ નીચે માંગરાનો જીવ ભૂત પ્રેતાત્મા મણી ભટકી રહ્યો છે. હવે પદ્માવતી પાસે જાઓ અને આ પાઘડી પદ્માવતીને સોંપો. સમાચાર કેવા છે? શું આ પદ્માવતી તમે? હા. અરે અભાગણી તે તો મારા બાણાનો જીવ લીધો. અરે તને કેમ મૃત્યુ ન આવ્યું? તને કેમ સાપ નો કરડ્યો? અફસોસ. જે નાના ગાગરડા પૂછતી હતી એ માંગડાવાળા શું ખપી ગયા? અરે તમારી જીવાને કાંટા વાગવા જોઈએ. મારો માંગડો મને વચન આપીને ગયો છે કે પદ્મા જ્યારે યુદ્ધથી પાછો આવીશ ત્યારે હું લગ્ન કરીશ તમારી જોડે. અને આજે યુદ્ધના સમાચાર પાઠા છે. પદ્માવતી ધીંગાણામાં કાઠી લોકોની સામે ચાકા ઝીંકીમાં માંગડાવાળો મરણને શરણ થયો. અફસોસ 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 અફસોસ. આશા મારી આ બધી આજ વળી મોહબ્બત રે ગઈ મરી પડ ગયો એ કાળ દડે જોડેગા આજ વળી મરતે બોજો માંગડો માંગડા માંગડા. હલો હવે અરે બોલો. શેઠ હા, તમને ખબર છે શું કહેવા? તમે તો આખો દાડો પેઢીમાં ને પેઢીમાં રહેશો. એ કે આપણો પેલો સોમળિયો ખરો ને સોમળ, હા એને પહેણાવાનો છે. એના પહેરાવાનો હા તારે પણ ખબર છે તો એના લગન લઈને ક્યાં જવાનું છે? ઈ તમને ખબર જ નહીં? હા, પાટણ જવાનું છે. પાટણ, પ્રભાત પાટણ, બરાબર? તો આપણે એને બોલાવીશું ને બધું તૈયાર છે ને? અલા બેટા સોમર, ઓ બેટા સોમર, સોમર સોમર હવે તું હેડ. આપણે તમારે બધાને લગ્નમાં આવવાનું શું કીધું? તમે બધા આવજો હો. હા બધા કંકોત્રી આલી દીધી છે નગરમાં આલી દીધી. બધાને કંકોત્રી આ ગામમાં આલી છે ને? ગામમાં આલી છે. હે ને? તો વાંધો નહીં. દરેકને બધા તો જમવા બધા આવે ને. એટલે આ કંકોત્રી કેવી? અહીં કોઈ આવશો નહીં અને ઘેર કોઈ રોચશો નહીં. લો, એવી કંકોત્રી. આવું તો હોતું છે. નગર શેઠ સર તમે આવું કહો છો? ઓ સોમર તારા તો સોમર, એટલે સોમરિયા એ સોમર જો લા બાપા પજે લાખ. પેલા સોમરિયા. હા, મને કટ્ટો નતો ઉપડાવવાનો એમાં ઓમ થઈ ગયું છે. વખારમાં કટ્ટો ઉપડાવી પડે તો દોઢો થઈ ગયો. તમને કીધું હતું ને
કે મારા રમણાને કામ ના કરાવો કટ્ટો ઉપર ભાઈ દોઢો થઈ ગયો અને શરીફળ શું છે શરીફળ તો તમને ખબર બાપા અને મારો પેટો મને પૂછે હવે આ તું આ લઈને આવ્યો છે ને શરીફળ ભૂલાય નહીં જોડો શરીફળ લાવો ઓહો હજુ તો પોણી ખાધું ને ડોળો મળે તો પેલા તો એને પીઠી કરવાની છે પીઠી પીઠી સોળો રે પીઠી રોણી પીઠી પીઠી સોળો રે પીઠી રોણી હળવે હળ સોળો રે પીઠી રાણી હળવા હળવા સોળો રે પીઠી રાણી રાગ રાગ સોળો રે પીઠી રોણ એ રાગ રાગ મારે સો મળ્યા ને આખો મારો સો મળ્યો લીધા મારું સો મળ હાય આ રહી ના જાય એમ ત્યાં તો પહેણવાનું છે હા લીધા ભાઈ એ ભાઈ ભાઈ માર પહેરવાનું છે ઓ ભાઈ એ ભાઈ હા થોડી આનો પીઠી તો જાઉં. કુંવરી હવે તો લગાવતો તો. કોણ કુંવરી જગ્યાએ તું બંધ થા અરે ભાઈ લાય કે ભાઈ હવે થઈ ગઈ બેટી હેડો એ બેન તમે મારો સોમવારના વિગમ તો નાચો મરચીનો વગાડો એટલે નાચો અરે લીલી તું વેર હોકી તું વેર એના બધા ભરા રે રેશમી રૂમાલ વાળા હુકી તું વેર હોકી એના બધા ભરા રે રેશમી રૂમાલ વાળા અને આ સમળિયાના લગ્નમાં કોઈ ટેટા કે એવું લાઈવ નહીં કોઈ ચોય લાવો તો તમે સરસીઓ કરો તારા ના લાવ્યો તો બાપા લાયા તો પણ કે હવાઈ જો કેમ કીધું હે નદીની કિનારે રવિવાર પતંગ ઉડાડે આયો પવનનો ધોલો તૂટો પતંગનો દોરો નદીની કિનારે રવિવાર પતંગ ઉડાડે એ હોબળ વકી કેવું નદીના કિનારે રવિવારે પતંગ ઉડાડે હા આ પછી પછી આયો વાયરાનો ઝોલો હા, ફૂટો પતંગનો દોડો આ ગાવાવાળાનો ડોળો આ ફૂટો આ ગાવાવાળાનો ડોલો નદીના કિનારે કીર્તિભાઈ પતંગ ઉડાડે એ આવું કહેવાય હેડો ચલો ચલો ડડકો વાજો ના લશ્કર ઉપડી ધર્મણી આદાલા દાસે સોમણી આલી દો ધર્મણી આદાલા દાસે ભમરા જોન રે ધર્મણી આદાલા દાસે ભમરા આલી દો ધર્મણી આદાલા ડડકો વાજો ના લશ્કર ઉપડી ધર્મણી આદાલા સાંભળો હવે ગાનું આવી ગયું છે અને હણગો ફૂટ્યો અને આ તો હણગો વાગ્યો અને ડોળો ફૂટ્યો આનો. તો જ્યાં આ બધું ઉત્તર આ બધું ઉત્તર શેઠ જોનો આવી ગઈ ચાલો આવી ગઈ છે તૈયાર જ છે ને બધું તૈયાર જ છે ને જમવાનું વાડીમાં વાડીમાં ને બધા બધા ચલો તો ચાલો વરરાજાને બોલાવો અને પૈણી કરી દો. વાહ કોઈ કહેવા માંગે છે શું કહેવા માંગે છે? એમ કે છે દાસીને બોલાવ દાસી અમારે મૂકી દે ને તો ચાલે હવે આવી ગયો તોરણ તો બતાય તો એને તો લઈ લીધું પછી હું તે પકડશે કરે હા લ્યો સમય છે આ દાસી આશા કરી અરે બેન આવો તો વર્ષો જોયો છે તમે આ તો કાંઈ હારો નહીં લૂલો લગડો લબાજી દેવો છે ભાઈ આ જોનના છે ને આ જોન તરનો માલ ના પાડે છે કે આ લાયક નથી પંચમાં લાયક નથી મૂર્તિઓ આ
માંગે છે હા કે આ વર પદ્મા લાયક નથી 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 હા એટલે હરજુ ડોક્ટરે કરે મારે એ મારે સાંભળવું નથી તમે જતા રહો ચીજ બાજુ ખોટ છે જતા રહો અમારે નહીં જાય જાઓ ગાડી મૂકો અમે નહીં જાય જો બાપા હા. આ મરચી બાજુ ખોટ છે જો બેટા તારો આ ડોળ જોઈ એક છાઠું આમ થઈ ગયું છે અને અમારી પદમાં તો પૂરી પદમણી છે એટલે જો એનો જ્યારે આપણે પદ્મા રસ્તો- ચાલે ને પદ્માબેન ચાલે ત્યારે કુમકુમના પગલા પડે હમણાં તમે ચાલો કહો કાઢીએ છે રસ્તો કાઢીએ છે હાલો એ તો લઈ જાઓ તો એ મારે કાકા. ભેગા કુમકુમ ના હવે એરસી કાકા હા તમે જાઓ જોનને વળાવો જાઓ તમે આ વર સારો નથી માટે હેડો હેડો બાલેકડો હેડો તમે વળાવ તરીકે આયા છો અમારે નાઈ જવું પડશે પહેણ્યા વગર ઓવો હેડો બાલેકડો લાવવાની છે હું તો લાયો તો એને જ લાયે એના સિવાય કોઈને ના લાવ ચોથી આવ્યો રે પેલા કલાડાના બુંડા જેવો ચોથી આવ્યો એ તમે છે ને હા મેં વડ નીચે બેસો ત્યાં બેસી જાઓ બરાબર હવે હું નાવા જાઉં છું સ્નાન કરવા હા જો હા? હા અલા એંગલો બીઓ લે એ બંધ થઈ જા જનાબ, આ બાજુ એ હવે બોલશો નહીં. કાળું કાકા સુમસામ જંગલ છે કોઈ દેખાતું નથી માણસ છે નહીં અને હું નાવા બેઠો છું સ્નાન કરવા અને મારો વાહો કોણ કરી રહ્યો છે કાકા હા કાકા મને ના ઓળખ્યો અરે મને કાકો કહેનાર કોણ છે એ તું કાકો એ હું પતરીજો પણ તું રે બાપુ બેટડો પણ પેલા રે બવની પ્રી આજ મને જા ભવ આવી કાકા હા હા અરે વાહ સૌ રૂવે સંસાર કે છે કે કાકા તું બાપ ને હું બેટડો પર ભાવ ને પ્રીત આ ભાવે મળ્યા કાકા અરે કાકા સાંભળો સાંભળો અરે એ સવરુવે એ જોને સંસાર આજ જેની પાપણીએ રે પાણી રે પણ હું ભૂતડો રે જોને ભિખાર આજ મારા લોચનીએ લોહી કાકા કાકા તમે એમ કહો છો કે માંગડા વાળો એના મુસાલની અંદર મોટો થઈ ગયો હા, છે મારો- તમારું કેવું એવું છે હા પણ આપ ક્યાં જઈ રહ્યા છો તો માંગણા વાળા સાંભળ હા હું આ વણિક લોકોની જાણ છે એ લઈને પદ્મા સાથે એના 22 સાલ નક્કી કરેલા છે બરાબર એટલે સામરસાની જાણ લઈને હું વળાવે તરીકે આવ્યો છું તો કાકા હા હું એક કામ કરું બેટા સોમળ આ કાકો કરા કઈ વાતો કરે છે એટલે એ રહી કાકા હા તમે કોની આગળથી વાતો કરો છો એ હું તારે કોને આગળ વાત કરો છો અરે હું હા ભૂત સાથે વાત કરું છું ભૂત ભૂત તો પણ આ ડ્રેસમાં નહીં હો હા એવું કહેવાય આ તો વાણીય લોકો ભૂતનું નામ પડે એટલે ફફડી જાય છે બિહાઈ જાય એટલે તમે સાદા માણસના વિષમાં આવો તો તમે આવી શકશો હા. એ રૂપ બદલી અને રાજાના કુંવર જેવો થઈ હા, રાજકુમાર અને જેવો. રાજકુમાર જેવો થઈને આવો હા આયા જઈને લડો ચલો હવે બોલાવજો કન્યાને બોલાવજો ચલો. ચલો પદ્મા ભાઈ
ભૂત નહીં આવે નહીં આવે કાળું કાળું નહીં આવે. જીવ તો કાળું કાળું જીવ નહીં આવે. ઊંચું ઊંચું જીવ તો જતું રહ્યું. આવી જાઓ આવી જાઓ વાહ બિલકુલ યુવાન પેલા આવે છે કે નહીં હા મેળ પડી ગયો છો કે પૈસા વસૂલ છે બાપજી. બાપા હા પૈસા અરે મને બાપા નાખે એમ કાકા એ રી કાકો કે એ હલો ચાલશે માંગરા વાળા એ માંગરા વાળા હાલ બાપા હાલ એ બાપા હા પૈસા વસૂલ બસ બસ તાણ. બીજું શું જુઓ? પૈસા અલા સોમર શું કરે ને તું આ સોમલ શાંતિરાજ ફાઈડવું છે મારે ફાઈડવું છે શાંતિરાજ પહેરવા તો લાયા જ તને ફાઈડવું છે કાકા હવે હું આવી ગયો આવી જાઓ આવ્યા તો ચાલો તમે સમજી ગયો જે તમે કહેવા માંગો છો કે આ વણિક લોકોને મસ્કરીઓ કરવાની મસ્કરી ટેવ ટેવ હોય. હોય. એટલે એ લોકોએ મસ્કરી સમજી અને જાનને પાછી વાળી હતી તો પણ હવે હવે હું આવી ગયો છું ને તમે એમને કહી દો કે એ તમારી બોલા મસ્કરી ચાલજો કે કરજો પણ સાચો વરરાજા તો સામે ઉભો છે હા તો જો લો આવી જાઓ હાલો ચાલો સામે વરરાજા છે અમારો રૂપનો કડકો જાઓ ચલો હસ્ત મેડમ કહી નાખજો જલ્દી ફટફટ કરજો હસ્ત મેડમ કહી નાખો ફેરા ફરી લો બસ એ તો છે વાહ હા આ બહુ તમને તો દુઃખી થવું તમારો સંસાર વાહ 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 સોનામાળો આપી દો સોનામાળો આપી દીધું મળી જશે જાઓ વચમો વજો અરે પહેલા પહેલા મંગળિયા વરતાવો રે પહેલા પહેલા મંગળિયા વરતાવો એ પહેલા મંગળ સનાતે દાન દેવાય રે બીજા બીજા મંગળિયા વરતાવો એ બીજે મંગળ સોનાના દાન દેવાય એ ત્રીજા ત્રીજા મંગળિયા વરતાવો રે ત્રીજે મંગળ સાનાતે દાન દેવાય ચોથા ચોથા મંગળિયા વરતાવો એ ચોથે મંગળ સોનાના દાન દેવાય કાકા હા હવે હવે મારું એક કહેવું છે હા. કે આપણે આવી તો ગયા હા બરાબર બરાબર પણ અહીંયા આજે એક રાત વાહો રોકાઈ જાઉં કાકા અને આ લોકોને હું જમાડું જેવી તારી ઈચ્છા તો કહો એ માન્ય છે આધી રાત અહીંયા રોકાઈ જવાનું છે માનો છો તમને મંજૂર છે ક્યાં છે વરનો બાપા ના ના હવે ના હોબળો કે હા ના બાપા હા અલે એ એ બાપા આ બૈરું તો લઈ લીધું હવે રાતે ખાઈ લઈએ તો શું હતો ના હોય ના રોકાવે. ભાઈ આ સુમસામ જંગલમાં ના રોકાવે. જો મારી વાત સાંભળો જો તમને જે ડર છે એ ડર તમે કરશો નહીં કારણ આ મારા કાકા છે હા બરાબર છે આ વણિક છે એ મારા ગામના છે ગમે તેવા તો પણ એ મારા ગામના છે એ વણિક અને મારા જે પુતાવડા છે એ લોકોને હું કહી દઉં છું કે તાત્કાલિક રસોડું બનાવી દેશે તમને પ્રેમથી જમાડશે કોઈ ચિંતા કરશો નહીં ના ભાઈ અમે ભૂતના હાથનું ખાતા નથી. કાકા તમે અમને સમજાવો અરે ભજેલું ખાતા નથી. અરે મારે મારા જાઓ. ભાઈ અમારા સકંત હોય હા. અને અમારામાં આ ચાલતું નથી એટલે અમે અહીંયા આ રોકાશું મારું બૈરું એ લઈ લીધું અને હજુ તો રાતે રાત વાહો રાખવો છે શેઠજીભાઈ, હા અહીંથી ચાલવાનું કરો. ભાઈ એક કામ કરો મને મારું બૈરું હાલો તારું બૈરું અલે આ બૈરું તો તારું જ છે ના તો મને મારું તારું બૈરું બૈરું લાવો છે લાવો મારું બૈરું એ બાપા એ બાપા કાકા હા માનતા નથી એટલે મારે રૂપ બતાવું બતાવવું પણ છે નહીં માને કહી દો એટલે તમે માનતા નથી એટલે માની જાઓ નહીં તો ભૂતના અવસ્થામાં આવશે ને હા તો તમારા કપડાં પણ બગડી જશે હા હા તો શું કરશો બેટા? હા બાપા એટલે- ખાવું પડશે હા પડશે તારે. હા ખાઈ લો એટલે તારે. માની જાઓ હા. રાત રોકાઈ જાઓ ચાલો ખાઈ લો તારે. ખાઓ પીઓ જલસા કરો મોજ કરો આવી પેલું થઈ એ તો થઈ કપડાં જશે બગડશે ધોવાવાળું કોઈ નહીં અરે આવું શું જોઈ રહી છું
વાતો કરો છો. આવી જંગલની અંદર આજે ભેકાર રહી ગયો છે અને મને આ વળની અંદર એકાએક જ્વાળાઓ પ્રગટી રહી છે. કોણ છો કે મારી સામે આવતા નથી? આજે વળીની અંદર આજે મને ભડકા થઈ રહ્યા છે. પદ્મા પદ્મા તમે મને ન ઓળખ્યો. ખરેખર હું સ્વરૂપમાં આવી અને હું તને ચક્ષી દેખાઉં એવી રીતે હું જાળ કરી દઉં છું. આમ કચવડલા તારે જોને વરા આજ વળી પાને પાને પ્રજલ પડે કોળે એ તો બનાવે જોને જલા આજ મને પડકા લાગે ભૂતના. એ વાત છે પદ્મા. બરાબર નજર કરીને જો આ તારો માંગડા વાળો છે. બરાબર નજર કરીને જો આ તારો માંગડા વાળો છે. ક્યાં છો? મેં તને વચન આપ્યો તો એ આજે વચન આજે લગ્ન કરીને આવી અરે મારા પાનેરની અંદર આજે લોહીના ટીપા પડી રહ્યા છો. આજે કોણ છો? કેમ મને સામે આવતા નથી? મને આગળ આવીને વાત કરો. મને પદ્મા કહેનાર કોણ છે? પદ્મા આમ નજર કરીને જો મારા સામે. આ તારો માંગડો છે જે તે આ વડલાના નીચે કોલ દીધો હતો કે પદ્મા જ્યારે આવીશ તો આ વડલા નીચે હું તને મળીશ. આજે મારો કોલ પૂરો થાય છે પદ્મા. માંગડાવાળા, ખરેખર અધૂરી વાસના અધૂરી પ્રીત આજે તમે પૂરી કરી છો. અરે વડીલ છે એ મારા ધર્મનો ભાઈ છે. માંગડાવાળા, તમારા વગર એક ઘડી એક પલ હું જીવી શકી નહીં. તો તમે કોલ દીધો તમે લીધો નિભાવી. તમે કોલ દીધો અમે લઈશું એ નિભાવી. માંગડા વાહ! આપણા દરેક કલાકારો એક વી આકાર બની જાઓ. દરેક આવી જાઓ ભાઈ, આવી જાઓ, હાલો.